નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાલોલ હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 20 થી વધુ મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના બુધવારે વહેલી સવારે હાઈવે પર એક ખાનગી બસ પાર્ક કરેલા ટ્રક સાથે અથડાતા 6 લોકોના મોત અને લગભગ 20 લોકો ઘાયલ થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું। બનાવની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી। તો મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનના બસવાળાથી સુરત જતી બસ હાલોલ વડોદરા હાઈવે પર અકસ્માતનો ભોગ બની હતી। કટુંબી પાસે સવારે 3:30 વાગ્યાની આસપાસ બસ રોડ પર ઉભેલા ટ્રક સાથે ધડાકેભેર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। બનાવના પગલે ફાયર બ્રિગેડ, એનડીઆર, એસડીઆર અને દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી। શરૂઆતમાં મૃત્યુઆંક 5 હતો, જો કે કેટલાક મુસાફરોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધીને 7 થયો છે, જો કે હજુ પણ આંકડો વધારો થાય તેવી શક્યતા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા